પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. દુષ્ટોનો નાશ કરવા માટે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે છે. એવા ભાગવતજીની અંદર 24 અવતારોની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેવાના છે. ધેનુ એટલે ગાય, વિપ્ર એટલે બ્રાહ્મણ, સંત એટલે સાધુ અને સુર એટલે દેવતાઓ. જ્યારે જ્યારે ગાયની ઉપર વિપત્તિઓ આવે છે, જ્યારે જ્યારે ગાયની ઉપર અત્યાચારો થાય છે, ત્યારે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. આજે તો બહુ અત્યાચારો વધ્યા છે. ગાયની બહુ, જેમાં 33 કરોડ દેવ છે એવા આપણા હિન્દુ શાસ્ત્રો એમ કહે છે. એવી ગાય જ્યાં ત્યાં ભટકતી હોય, એને પાણી ન મળે અને ઘાસ સારો ન મળે, આવી સ્થિતિ સર્જાય. વિપ્ર એટલે બ્રાહ્મણ, જે ભગવાનનું અધ્યયન ન કરી શકે, નામ લેવાનો જેની પાસે સમય ન હોય, એવા બ્રાહ્મણો એટલા બધા પરેશાન થઈ જાય ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે. સંત એટલે સાધુ. સમાજ સંતોને જ્યારે સંતાપે છે, પીડે છે, ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. સુર એટલે દેવતાઓ. દેવતાઓ સુખ અને સંપત્તિથી વિમુખ થાય ત્યારે ભગવાનને આજીજી કરે અને ઈશ્વર અવતાર ધારણ કરે છે. ભગવાન એમ કહે, મેન ભક્ત પ્રણશ્યતિ. એ સૂત્રને સાર્થક કરવા ઈશ્વર અવતાર ધારણ કરે છે. જ્યારે જ્યારે પૃથ્વીની ઉપર આ પાપીઓનું બહુ વજન વધે છે, ત્યારે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. મુખ્ય ભગવાનના 10 અવતારો છે અને કુલ મળી 24 અવતારો થાય છે. એની ક્રમશર કથા આપણે બરાબર બપોરના 4 વાગે આરંભ કરીશું. અત્યારે મંગલાચરણ કરી કથાને વિરામ આપશું. 2 મિનિટ માટે હરિસંકીર્તન. રાધે 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 શ્યામ સે મિલા દે. રાધે 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 શ્યામ સે મિલા દે. બોલો રાધે 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 શ્યામ સે મિલા દે. રાધે 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 श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. बोलो राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. कई सूचना આપવાની છે? ભોજન પ્રસાદ માટે યા તો કોઈ વ્યવસ્થા માટે કઈ સૂચના હોય તો ભાઈશ્રી જે સૂચના આપે એનું આપણે પાલન કરીએ. તો ફરાળ વાળા જે હોય એકાદશી કરે ને, તો એ ભાઈઓ બહેનો થોડી વાર અહીંયા વિરામ કરશે અને બાકીના જેમને ભોજન કરવાનું છે એ ભાઈઓ બહેનો રસોડે જશે.